નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. શું છું જગદીશ, અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું આ દિવાળી વરસાદવાળી. ગુજરાતમાં અત્યારે બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. એટલે કે હવે ગુજરાતમાં શિયાળો તેની રફતાર પકડી રહ્યો છે. પણ આ તમામની વચ્ચે એક આગાહી એવી છે જેને દક્ષિણ ગુજરાતના લોકોની દિવાળી બગાડી શકે. ત્યારે આગાહી છે કે 22 તારીખ સુધી કેટલાક જિલ્લામાં આવશે સામાન્યથી મધ્યમ વરસાદ. જુઓ વરસાદી દિવાળી. ચોમાસાની સત્તાવાર વિદાય, નવરાત્રી ગઈ, દિવાળી પણ આવી ગઈ, પણ એક વરસાદ છે જે જવાનું નામ લેતો નથી. શિયાળાની શરૂઆતમાં વરસાદ. નવા વર્ષે પણ વરસાદની આગાહી. ચાર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. આ સાંભળીને તમને પણ નવાઈ લાગી હશે, પણ વાત સાચી છે. હજુ પણ ગુજરાતના દક્ષિણના જિલ્લામાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ થાય તો નવાઈ નહીં. હવામાનમાં ફરી એકવાર ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ડાંગ, વલસાડ અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના કહ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં નવા વાવાઝોડાની રચના થવાની સંભાવના છે. જો આ સિસ્ટમ મજબૂત બને તો તેનો સીધો પ્રભાવ ગુજરાતના દક્ષિણ ભાગો પર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ભેજ વધતા હળવા વરસાદના એંધાણ મળી રહ્યા છે. લગભગ તારીખ 23-24થી આ સિસ્ટમ મજબૂત બનીને તારીખ 27-28 તારીખ સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહે છે. વહેલું પણ ચક્રવાત બની શકે અને આ ચક્રવાતમાં દક્ષિણ પૂર્વીય તટો ઉપર 100 કિલોમીટર કે ક્યારેક 150 કિલોમીટરના પર અવરના પવનો ફૂંકાવાની શક્યતા રહે છે. અને આ સિસ્ટમની અસર જ્યારે દક્ષિણ ભારતમાં થઈને અરબ સાગરમાં બનશે ત્યારે અરબ સાગરની સિસ્ટમ પણ મજબૂત થશે અને આ સિસ્ટમના લીધે લગભગ અરબી સમુદ્ર તોફાની બનશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલનું માનવું છે કે 22 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે, જેમાં ડાંગ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં મેઘગર્જના સાથે છાંટા પડી શકે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે ઓક્ટોબર અંતમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ફરી વરસાદી માહોલ સર્જાશે. રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગોમાં ઠંડીની શરૂઆતની સાથે જ ભેજવાળી હવા અને વાદળછાયા માહોલનો પ્રભાવ વધશે. નવેમ્બર માસમાં ગુજરાતમાં અને દેશમાં વાતાવરણમાં પલટો આવશે. દેશના ભાગોમાં જ્યારે શિયાળે ચોમાસું આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળશે અને ગુજરાતમાં પણ તેવી સ્થિતિ જોવા મળશે. કારણ કે લગભગ આ માસના અંત ભાગમાં એક મજબૂતી પશ્ચિમ વિક્ષોભ આવશે. પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે, સમુદ્રનો સિંહ સફેદના કારણે, સમુદ્રની ગતિવિધિના કારણે, અરબ સાગરના તોફાનના કારણે, બંગાળ ઉપસાગરના કારણે તોફાનના કારણે, આ બધી સિસ્ટમો મજબૂતના કારણે ઓક્ટોબરના અંત અને નવેમ્બર માસમાં ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. આકરો રહેશે શિયાળો, સતત વધશે ઠંડીનું પ્રમાણ. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે. ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડીની આગાહી તેમણે કરી છે. આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે પણ ગુજરાતના હવામાન પર અસર થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી છે. 23મી ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે. નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે. આમ રાજ્યના લોકોને, ખાસ તો દક્ષિણ ગુજરાતના લોકોને બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.